છત્તીસગઢના એક કેદીની કહાનીએ સુપ્રીમ કોર્ટને પણ હચમચાવી નાખ્યું છે। જી હા, કરીમન નામનો એક કેદી છે જે 17 વર્ષથી કોઈ ગુનામાં સજા કાપી રહ્યો છે। હવે જ્યારે વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાને તેના વિશે જાણ થઈ ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા અને કોર્ટમાં પિટિશન દાખલ કરતી વખતે તેમને લખ્યું, આ 10 વર્ષ લેટ છે એટલે કે તેની સજા પૂરી થઈ ગઈ છે અને ઉલટું 10 વર્ષની વધારે સજા ભોગવી છે। હંસારિયાએ એપ્રિલમાં પોતાના અસીલ કરીમન વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। તેમણે કહ્યું કે તેના અસીલને 17 વર્ષની જેલ કરવામાં આવી છે જ્યારે તેના ગુનાની મહત્તમ સજા 7 વર્ષની છે। વાસ્તવમાં કરીમન નામના કેદી 17 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા છે કારણ કે તેને ખબર નહોતી કે અપીલ દાખલ થઈ શકે છે અને કેદી 7 વર્ષના બદલે 17 વર્ષ જેલમાં રહ્યો। તમને જણાવી દઈએ કે આ માત્ર કરીમનની કહાની નથી પરંતુ આવા હજારો કેદીઓ છે જેની આવી જ કહાની છે। આ પછી તો મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે આ જે વ્યક્તિ 7 વર્ષની સજામાં 17 વર્ષ જેલમાં રહ્યો તો હવે તેમના 10 વર્ષ પાછા કોણ આપશે? હાલ તો આ વિડીયો બસ આટલું જ। બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।